વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. આ સુંદર સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. ફરીને એક વખતે આ સાંજના સમયે આપણે બાઇબલ અભ્યાસ કરવાને માટે એકત્ર મળી શક્યા છીએ, માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ. વહાલાઓ, અત્યાર સુધી આપણે પ્રાર્થનાના વિષય સંબંધી
અલગ અલગ દાસો દ્વારા ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અને આ ઓગસ્ટ મહિનો એ પ્રાર્થનાનો મહિના તરીકે આપણે ઉજવીએ છીએ, માટે આ પ્રાર્થનાના વિષયો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તો વહાલાઓ, આજે પણ આપણે એવા જ એક વિષય સાથે આગળ વધવા માગીએ છીએ, શીખવા માગીએ છીએ, સમજવા માગીએ છીએ. આજનો જે વિષય છે ઉપવાસ સાથેની પ્રાર્થના, એ વિષય પર આપણે મનન કરવા માગીએ છીએ. તો આવો આપણે શરૂઆતમાં પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીને પ્રભુના વચનોમાં જોડાઈએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે અમે તમારા નામને ધન્યવાદ આપતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે સ્તુતિને યોગ્ય, સ્તુતિને પાત્ર અને સ્તુતિના વચ્ચે બિરાજમાન એવા અમારા ઈશ્વર છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે જ રાજેશ્વર છો, સર્વમાં શક્તિમાન અને પરમ પ્રતાપી ઈશ્વર તમે જ છો. પ્રભુ આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર તમે છો. આકાશને તમારું રાજ્યસન અને પૃથ્વીને તમારું પાયસન બનાવનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ સર્વ સત્તાધારી ઈશ્વર તમે છો. જે કંઈ દ્રશ્ય છે, જે કંઈ અદૃશ્ય છે, સર્વ પર સત્તા તમારી છે. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા ઈશ્વર છો. આ બદલાતા યુગમાં કદીએ ન બદલનાર એવા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. હવે પછીનો સમય તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમારી કૃપા અમારા પર બનાવી રાખજો અને આજના આ વચનોને શીખવા, સમજવાને માટે મદદ કરજો, એવી અમારી પ્રાર્થના છે. મુજ અબળ પાત્રને તમારા વધસ્તંભની આડ પાછળ સંતાડું છું. મારા મુખને પ્રભુ તમારા અગ્નિના અંગારા દ્વારા અડો, સ્પર્શ કરો. મારા હોઠોને તમે શુદ્ધ અને પવિત્ર કરો. અને પ્રભુ આજનું આ દિવ્ય અને પવિત્ર વચન પ્રભુ લોકોને મધ્ય લઈ જવાને માટે તમે મુજબળ પાત્રનો ઉપયોગ કરો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. એઝરાનું પુસ્તક, તેનો 8મો અધ્યાય 21મી કલમથી તે લઈને 23મી કલમ સુધી આપણે વાંચવા માગીએ છીએ અને એના પર મનન કરવા માગીએ છીએ. એઝરાનું પુસ્તક, તેનો 8મો અધ્યાય 21મી કલમથી તે લઈને 23મી કલમ સુધી, ત્યાં પ્રભુનું વચન આપણા માટે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સમ્મુખ દીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી પાસે માલ મિલકતને સારું અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજા પાસેથી માંગતા મને શરમ લાગી. કેમ કે અમે રાજાને કહ્યું હતું કે અમારા દેવનો હાથ તેને શોધનાર સગડા ઉપર હિતકારક છે, પણ તેનું સામર્થ્ય તથા તેનો કોપ તેને ત્યાગનાર સગડા ઉપર છે. માટે અમે ઉપવાસ કરીને દેવને વિનંતી કરી, તેણે અમારા કાલાવાલા સાંભળ્યા. આ પ્રભુનું વચન છે. આમીન. વહાલા મિત્રો, આજે આપણે શીખવા માગીએ છીએ ઉપવાસ સાથેની પ્રાર્થના. આજના સમયમાં દરેક ધર્મના લોકો ઉપવાસ કરતા હોય છે. એ કદાચ ખ્રિસ્તી હોય, યહૂદી હોય, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, ગમે તે ધર્મના લોકો આજે ઉપવાસ પર ભાર મૂકે છે. ઉપવાસ સાથેની પ્રાર્થનાઓમાં તેઓ જોડાતા જોઈ શકીએ છીએ. વહાલાઓ, ઉપવાસને કદાચ અલગ અલગ નામોથી અલગ અલગ ધર્મના લોકો ઓળખે છે. જો હિન્દુ સમાજની વાત કરવામાં આવે તો તેઓ વ્રત તરીકે એને ઓળખે છે, અને જો મુસ્લિમ સમાજની વાત કરવામાં આવે તો એને ઉપવાસને રોજા તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે ભારતીય સંસ્કૃતિની અંદર ઉપવાસનું એક અલગ જ મહત્ત્વ
પહેલેથી જ આપણે જોઈ શકીએ છીએ. બાઇબલના પ્રથમ 5 પુસ્તકોમાં ઉપવાસનો ઉલ્લેખ જોવા મળતો નથી, પણ સૌપ્રથમ જો ઉલ્લેખ જોવા મળતો હોય તો ન્યાયાધીશોનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 26મી કલમની અંદર સૌથી પહેલાં ઉપવાસની વાત ત્યાં નોંધવામાં આવી છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારે સર્વ ઇઝરાયેલ પુત્રો તથા સગળા લોકો બેથેલમાં જઈને રડ્યા ને ત્યાં યહોવાની હજુરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો અને તેઓએ યહોવાને દહનાર્પણો તથા શાંતિ અર્પણો ચઢાવ્યા. એવું પ્રભુનું વચન ત્યાં આગળ લખવામાં આવ્યું છે. આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કઈ રીતે કરીએ અથવા કરવું જોઈએ તે જાણવું એ ખૂબ અગત્યનું છે. તેનો હેતુ શું, ઉપવાસ સાથેની પ્રાર્થનાનો હેતુ શું છે તે પણ તમારે અને મારે જાણવાની જરૂર છે. શા માટે ઉપવાસ પ્રાર્થના કરવાની જરૂર છે, અથવા આપણે જ્યારે ઉપવાસ પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેનું શું પરિણામ આવે છે, અથવા તે આપણા માટે હિતકારક કઈ રીતે નીવડે છે તે સંબંધી પણ આપણે વિચાર કરવા માગીએ છીએ. ઘણી બધી વખતે ઉપવાસ સંબંધી આપણને ઘણી બધી ગેરસમજણો થતી જોવા મળે છે. માટે જો આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરવા માગીએ છીએ તો ખૂબ અર્થપૂર્ણ રીતે તમારે અને મારે પ્રાર્થના કરવાની જરૂર છે કે જેથી કરીને પ્રભુના હેતુ અને પ્રભુના ઈરાદાઓ આપણામાં પૂર્ણ થાય. ઉપવાસ જે શબ્દ છે જેનો મૂળભૂત અર્થ જે આ રીતે છે, નક્કર ખોરાકથી પોતાને અળગા રાખવા, દૂર રાખવા, એ રીતે તેનો અર્થ થાય છે. આધ્યાત્મિક હેતુ માટે ખોરાકથી તમારે અને મારે વંચિત રહેવું, તેને આપણે ખાસ ઉપવાસ તરીકે ઓળખીએ છીએ. પણ ઉપવાસની સાથે સાથે પ્રાર્થના પણ જાય છે. ઉપવાસ અને પ્રાર્થના એ એક સિક્કાની 2 બાજુ છે, તે તમારે અને મારે યાદ રાખવાની જરૂર છે. ઉપવાસ સાથેની પ્રાર્થના એ કોઈ ભૂખ હડતાલ નથી કે ઉપવાસ સાથેની પ્રાર્થના એ ડાયટિંગ પણ નથી. ઘણી વખતે આપણે ઉપવાસ સંબંધી ગેરમાન્યતા આપણને જોવા મળે છે. પણ વહાલાઓ, તમારે અને મારે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે ઉપવાસ રહીને પ્રાર્થનામાં જોડાયા હોઈએ ત્યારે પ્રાર્થનામાં એટલા બધા ખોવાઈ જવું, લીન થઈ જવું કે તલ્લીન થઈ જવું કે નક્કર ખોરાકથી કે નક્કર પ્રવાહી તરફ તમારું અને મારું ધ્યાન ન જાય. એ હદે આપણે પ્રભુમાં ખોવાઈ જવું, લીન થઈ જવું, એ કદાચ એ ઉપવાસ પ્રાર્થનાનો સાચો અર્થ હોઈ શકે. સંપૂર્ણ ઉપવાસ તેમાં પોતાની જાતને નક્કર ખોરાકથી વંચિત રાખવાની વાત આવે છે. મૂસા સંબંધી તમે બાઇબલમાં વાંચો તો ત્યાં જોવા મળે છે, પુનર્નિયમ 9 અને 9ની અંદર મૂસા 40 દિવસ ને 40 રાત કંઈ પણ ખાધા પીધા વગર ઈશ્વરની સંગતમાં એ બેસે છે. તે બાબત આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. વાલાઓ, એલિશા પ્રબોધક વિશે આપણે જાણીએ છીએ, એલિયા પ્રબોધક વિશે આપણે જાણીએ છીએ. 40 દિવસ ને 40 રાત તે પણ ભૂખ્યો રહે છે, પ્રાર્થના કરે છે, સંગતિ કરે છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે 40 દિવસ ને 40 રાત એ યહૂદિયાના એ વેરાન પ્રદેશની અંદર, એ અરણ્યની અંદર પ્રભુની સાથે એ સંગતિ માણતા આપણે જોઈએ છીએ. એટલે ઉપવાસ સાથે પ્રાર્થનાનું એક અલગ જ મહત્વ આપણે જોઈએ છીએ. જ્યારે પાઉલ દમસ્કના રસ્તે ખ્રિસ્તી લોકોની સતાવણી કરવાને માટે આગળ વધી રહ્યો હતો ત્યારે ઈસુ ખ્રિસ્તે તેને દર્શન દીધું અને દર્શનના પ્રકાશમાં ત્યાં આપણે જોઈએ છીએ કે એ આંધળો થઈ જાય છે અને 3 દિવસ ને 3 રાત તે ખાધા પીધા વગર ઈશ્વરની ઈચ્છાને શોધતો બેસે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શા માટે દર્શન આપ્યું એ બાબતો પર એ વિચાર કરે છે અને ત્યાર પછી તેનું આખું જીવન
બદલાઈ ગયેલું આપણે જોઈએ છીએ. ઘણી બધી વાર આપણે આ ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ શસ્ત્રનો દુરુપયોગ ઈશ્વર વિરુદ્ધ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે ઉપવાસ સાથેની પ્રાર્થનામાં ઈશ્વરને કહીએ છીએ, પ્રભુ તારે આ કરવું જ પડશે, હું જે માગું છું તારે આપવું જ પડશે. એ રીતે તમે અને હું ઘણી વખતે ઈશ્વર પર ચેલેન્જ ફેંકતા હોય છે અથવા ઈશ્વરને કરવા માટે મજબૂર કરતા હોઈએ છીએ તેવું દેખાઈ આવે છે. પણ વહાલાઓ, ઘણી વખત કહીએ છીએ પ્રભુ તારે કરવું જ પડશે, ને તો હું ખાવા પીવાનું છોડી દઈશ, 1 દિવસ 2 દિવસ કે અઠવાડિયા સુધી હું ખાઈશ નહીં. અને એ રીતે જાણે કે આપણે ઈશ્વરને બ્લેકમેલ કરતા હોઈએ તેવું આપણે જોઈ શકીએ છીએ. વહાલાઓ, ઉપવાસ સાથેની પ્રાર્થના એ પ્રભુને પ્રભાવિત કરવાનો એ સમય નથી, પણ ઉપવાસ સાથેની પ્રાર્થના પ્રભુ મને પ્રભાવિત કરે એ માટેનો આ સમય કદાચ હોઈ શકે છે. માટે આપણા જીવનમાં ઉપવાસ રહીને પ્રાર્થના કરવું, પ્રભુની સંગતમાં જવું, પ્રભુની હાજરીમાં જવું એ આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહે છે. વહાલાઓ, આપણે કેટલીક બાબતો જોવા માગીએ છીએ. ઉપવાસ સાથેની પ્રાર્થના એ અંગત બાબત છે. મારા અને મારા પ્રભુની વચ્ચેનો આ સંબંધ છે અથવા એ એક બાબત છે. મારા પ્રભુ અને મારા વચ્ચેની બાબત છે. મારા પ્રભુ મને પ્રભાવિત કરે છે અને હું બદલાઈ જાઉં છું. પ્રભુ કહે છે છાના રહો. હબાકુકની અંદર લખવામાં આવ્યું છે 2 અધ્યાય ને 20મી કલમની અંદર, પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. શાંત રહેવાનો અર્થ છે સ્થિર થવાનો આ સમય છે. પ્રભુની આગળ તમે સ્થિર રહો. ઉપવાસ સાથેની પ્રાર્થનાનો જે સમય છે તે પ્રભુની હજુરમાં સ્થિર થવાનો આ સમય છે. મારા વિચારો દોડાદોડી કરે છે, અહીંથી ત્યાં ભટકાયા કરે છે. હું પોતે પણ આમ તેમ ભટકું છું અને હું પોતે થાકી જાઉં છું. જ્યારે હું થાકી જાઉં છું ત્યારે આ સમય કદાચ પ્રભુની હાજરીમાં જવું એ તમારા માટે અને મારા માટે હિતકારક નીવડી શકે છે. બીજી વસ્તુ છે, ઉપવાસ પ્રાર્થના એ જાહેર બાબત પણ છે. ઉપવાસ પ્રાર્થના એ જાહેર બાબત પણ છે. કેટલી બધી વાર સમગ્ર ઇઝરાયલ પ્રજાને રાષ્ટ્રવ્યાપી ઉપવાસ કરવાને માટે, ઉપવાસ સાથે પ્રાર્થના કરવાને માટે આમંત્રણ આપવામાં આવેલું જોઈ શકીએ છીએ. આ બાબતની નોંધ લેવીઓનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 27મી કલમમાં કરવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે, પરંતુ આ 7મા માસનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો ને તમારે આત્મકષ્ટ કરવું અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવા. એ પ્રભુનો આદેશ છે, એ પ્રભુની આજ્ઞા છે. રાષ્ટ્રીય આપત્તિના સમયે તમે ઉપવાસ કરી શકો છો. યોએલ પ્રબોધકના સમયની અંદર એવો જ એક રાષ્ટ્રવ્યાપી વિપત્તિ આવી પડી, આપત્તિ આવી પડી, ત્યારે આખા રાષ્ટ્રને ઉપવાસ કરવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. યોએલ 2 અને 15ની અંદર લખવામાં આવ્યું છે, શિયોનમાં રણશીંગડું વગાડો, પવિત્ર ઉપવાસનો દિવસ મુકરર કરો, ધાર્મિક સંમેલન ભરો. એ રીતે રાષ્ટ્રીય વિપત્તિઓના સમયની અંદર આ ઉપવાસ સાથે પ્રાર્થના કરવાને માટે આગેવાનો દ્વારા આમંત્રણ આપવામાં આવતું આપણે જોઈ શકીએ છીએ. રાષ્ટ્રીય વિપત્તિ આવી પડી હોય ત્યારે તેઓએ ઉપવાસ કરવાનું આમંત્રણ આપ્યું છે. યહોશાફાટ વિશે આ લખવામાં આવ્યું છે. 2 કાળ વૃત્તાંત 20મો અધ્યાય અને 1 થી 4 કલમની અંદર એ રીતે લખવામાં આવ્યું છે કે યહોશાફાટ રાજાએ જ્યારે એના પર 3-4 જાતિઓ યુદ્ધ કરવાને માટે ચઢી આવી, ત્યારે યહોશાફાટે સૌપ્રથમ પ્રભુના મંદિરમાં જાય છે, પ્રાર્થના કરે છે અને લોકોને ઉપવાસ કરવાને માટે
ઢંઢેરો પીટાવવામાં આવે છે કે તમે ઉપવાસ કરો. નાનાથી તે મોટા ઢોરઢાંક બધા જ ઉપવાસ કરે અને એ રીતે ઢંઢેરો પીટાવેલો જોઈ શકીએ છીએ. અને તેમણે વિશ્વાસ રાખીને ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી, એનું પરિણામ વાલાઓ આપણે જોઈએ છીએ. યહોશાફાટનો ત્યાં વિજય થયેલો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ છીએ અને ઈશ્વરનું મુખ શોધીએ છીએ, ત્યારે ઈશ્વર તમારી અને મારી પ્રાર્થના સાંભળે છે અને એ પ્રાર્થના સાંભળીને તેનો પ્રત્યુત્તર વાળી આપતા જોઈ શકીએ છીએ. વહાલાઓ, જ્યારે એસ્તર, મોર્દખાઈ અને યહૂદી પ્રજા પર એ સમયે ખૂબ મોટી વિપત્તિ આવી પડી, પૂરા યહૂદી સમાજનું નિકંદન કાઢી નાખવું, એ રીતે હામાને નક્કી કર્યું હતું અને બહુ જ ચાલાકીથી એણે એ કાર્ય કરવાનું ચાલુ કરી દીધું. પણ આપણે જોઈએ છીએ એ બાબત જ્યારે ધ્યાને આવતા મોર્દખાઈ એ એસ્તર રાણીને કહે છે, કદાચ આ જ સમયને માટે ઈશ્વરે તને ત્યાં નિમણૂક આપી છે, તો તારે પ્રાર્થના કરવાની જરૂર છે અને આ બાબતનો નિવેડો કરવાની જરૂર છે. એ રીતે મોર્દખાઈ, એસ્તર અને એસ્તરની દાસીઓ અને આખી યહૂદી કોમ ઈશ્વર સમક્ષ ઝૂકી જાય છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે અને તેનું પરિણામ કંઈક અલગ જ આવેલું આપણે જોઈ શકીએ છીએ. જે હામાને ફાંસીનો માચડો પોતાના ઘરમાં તૈયાર રાખ્યો હતો મોર્દખાઈ માટે, એ જ માચડા પર એ હામાનને ચડાવી દેવામાં આવે છે. એ રીતે જ્યારે આપણે પ્રાર્થના સાથે પ્રભુની હજુરમાં જઈએ છીએ, ત્યારે પ્રભુ પરિસ્થિતિને બદલી નાખે છે. વહાલાઓ, અત્યારના સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને આપણો દેશ તથા સમગ્ર વિશ્વ એ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે, એવા સમયે તમારે અને મારે પણ વ્યક્તિગત રીતે, મંડળી તરીકે અને ખ્રિસ્તી સમાજ તરીકે પ્રભુનું મુખ શોધવાની જરૂર છે. ઉપવાસ સાથે પ્રાર્થના કરવાની જરૂર છે અને ઉપવાસ સાથે કરેલી પ્રાર્થના પ્રભુ ચોક્કસ સાંભળે છે, તે આપણે જોઈએ છે. નીનવે નગરની અંદર નીનવેના લોકો અધમ કૃત્યો કરતા હતા, એકથી એક ચડિયાતું પાપ તેઓ કરતા હતા અને ઈશ્વરે પાપોને લક્ષમાં લીધા અને યુનાને કહ્યું કે તું જા, એમને કહે કે તમારા આખા શહેરનો નાશ થવાનો છે. અને આ વાત નીનવેના લોકોએ ધ્યાને લીધી, ગંભીરતાથી આ વાતને લીધી અને તેમણે ઢંઢેરો પીટાવ્યો ઉપવાસનો અને પ્રાર્થના સાથે દીન થઈ ગયા અને ઈશ્વરે એમને માફ કરી દીધા. વહાલાઓ, ઉપવાસ સાથેની પ્રાર્થનાનું આ સામર્થ્ય છે. આજના સમયોની અંદર આપણી મંડળીઓમાં કે વ્યક્તિગત રીતે કે સમાજમાં ઉપવાસને ખૂબ ઓછું સ્થાન આપવામાં આવ્યું છે અને માટે ઘણી વખતે આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ. વહાલાઓ, ઉપવાસ સાથે પ્રભુની હજુરમાં તમારે અને મારે જવાની જરૂર છે. આપણે જ્યારે ઉપવાસ સાથે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુને કહીએ છીએ, પ્રભુ ત્યારે તારે આમ જ કરવું પડશે, હું કહું તે કરવું જ પડશે. તો એ ઉપવાસ સાથે પ્રાર્થનાનો ખોટો અર્થ હોઈ શકે છે, ખોટો અર્થ હોઈ શકે છે. પણ આપણે જ્યારે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ, ત્યારે પ્રભુને બ્લેકમેલ કરવા કરતાં, આમ જ કરવું પડશે એવું કહેવા કરતાં, આપણે પોતે દીન થવાની જરૂર છે, નમ્ર થવાની જરૂર છે અને ઈશ્વરની ઈચ્છાને, ઈશ્વરની એ યોજનાને સમજવાની અને માન આપવાની પણ એટલી જ જરૂર છે. ઉપવાસ સાથેનો સમય પ્રભુની ઈચ્છાને સ્વીકાર કરવાનો એ સમય આપણા માટે બની જવો જોઈએ. ઘણીવાર આપણે કહીએ છીએ, આટલી બધી પ્રાર્થના કરું છું, આટલો બધો હું ઉપવાસ રાખું છું. દુઃખ સહન સપ્તાહના એ અઠવાડિયા અને મહિના સમય દરમિયાન લોકો 40 દિવસ ઉપવાસ કરતા હોય છે. વહાલાઓ, આપણે
એવા સમયે ઉપવાસ રાખીને કંઈક ઈશ્વર જોડે માગીએ છીએ અને ઈશ્વર જ્યારે આ વિનંતીઓની બાબતમાં ધીરજ રાખે છે ત્યારે આપણી ધીરજ ખૂટી જાય છે અને કહીએ છીએ હું આટલી બધી પ્રાર્થના કરું છું અને ઈશ્વર સાંભળતા નથી, આમ કેમ? અને ઈશ્વર પર આપણે પ્રશ્નોની વણઝાર કરતા હોઈએ છીએ. પણ વહાલાઓ, આપણે જ્યારે ઉપવાસ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને પ્રભુની આગળ નમ્ર તરીકે રજૂ કરવાની જરૂર છે. ત્રીજી બાબત છે, ઉપવાસ એ નિયમિત ધોરણે કરી શકાય. ઉપવાસ એ નિયમિત ધોરણે કરી શકાય. યહૂદીઓ અઠવાડિયામાં 2 વાર ઉપવાસ રાખતા હતા. એ સોમવારે અને ગુરુવારે તેઓ નિયમિત રીતે ઉપવાસ કરતા હતા. બાઇબલમાં એક જ વાર આખા વર્ષમાં ઉપવાસ કરવાની વાત હતી, પણ આ લોકો તો અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરે છે, દશાંશો આપે છે, ફલાણું કરે છે. પણ વહાલાઓ, આ બધી બાબતો ઘણી બધી વખતે ફક્ત ને ફક્ત બાહ્ય ક્રિયાકાંડો બની જાય છે. ઈશ્વરના નિયમો, ઈશ્વરની આજ્ઞાઓ એ બધી આધ્યાત્મિક છે, પણ આપણે એને શારીરિક રીતે સમજીને શારીરિક બનાવી દીધી છે. શારીરિક બાબતો મહત્વની છે જ, પણ એના કરતાં પણ આધ્યાત્મિક બાબતો ખૂબ મહત્વની છે, અતિ મહત્વની છે. તે તમારે અને મારે યાદ રાખવાની જરૂર છે. એક વાત આપણે યાદ રાખવાની જરૂર છે, બાઇબલમાં ઉપવાસ કરવાની આજ્ઞા આપવામાં આવી નથી, પણ એવું પણ લખવામાં નથી આવ્યું કે તમે ઉપવાસ ના કરો. જ્યારે યોહાનના શિષ્યો અને કેટલાક ફરોશીઓ, શાસ્ત્રીઓ એવા બધા ઈસુ પાસે ધસી આવ્યા, અમે તો જુઓ ઉપવાસ કરીએ છીએ અને તારા શિષ્યો તો ઉપવાસ કરતા નથી. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, વર રાજા એમની સાથે છે, તેઓ અત્યારે આનંદમાં છે અને આનંદમાં રહેનાર વ્યક્તિ કઈ રીતે ઉપવાસ કરી શકશે? પણ હું જ્યારે એમની પાસેથી મને લઈ લેવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. એ બાબત લખવામાં આવી છે. તમારે ઉપવાસ કરવો જ પડશે એવી કોઈ આજ્ઞા બાઇબલમાં આપવામાં આવી નથી. માથી 6:16-18 લખવામાં આવ્યું છે કે વળી જ્યારે તમે ઉપવાસ કરો, એ વાક્યથી શરૂઆત કરવામાં આવી છે. વળી જ્યારે તમે ઉપવાસ કરો, ઓપ્શન આપવામાં આવ્યું છે, એક વિકલ્પ. જ્યારે તમે કરો જેવું લખવામાં આવ્યું નથી, પણ જ્યારે તમે ઉપવાસ કરો એક વિકલ્પના ધોરણ ત્યાં જોઈ શકાય છે. કોઈ દબાણ નથી. ઉપવાસ કરવું એવું લખવામાં આવ્યું નથી, પણ જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ખરા હૃદયથી ઉપવાસ કરવાની જરૂર છે. એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ લોકોની વાહવાહી લૂંટવાને માટે ઉપવાસ કરતા હતા અને તેનો બદલો તેમને મળી ચૂક્યો છે. ઈશ્વર તરફથી તેમને બદલો મળવાનો નથી એવું પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. ઘણીવાર દુષ્ટ આત્મા કે ભૂતો એ બધી જાતો ઉપવાસ સાથેની પ્રાર્થના વગર નીકળતી નથી. માથી 17 અધ્યાય 14-21 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત લખી છે. ઘણી બધી વખતે સમસ્યાઓ, મુશ્કેલીઓના સમયની અંદર, સંકટના સમયની અંદર પ્રભુની સમક્ષ સરેન્ડર કરવાની જરૂર છે, આધીન થવાની જરૂર છે, પોતાની જાતને નમ્ર કરવાની જરૂર છે અને પ્રભુમાં ખોવાઈ જવાની જરૂર છે. અને ક્યારે તમે એ પ્રભુમાં એટલા ખોવાઈ જશો કે ખાવા પીવા તરફ આપણું ધ્યાન જ નહીં જશે. અને એ રીતે ઉપવાસ પ્રાર્થનાનું એક અલગ મહત્વ જોઈ શકીએ છીએ. વાલાઓ, આપણે જ્યારે ઉપવાસ કરીએ, સાચા હૃદયથી કરીએ, ખરા અંતકરણથી કરીએ, પ્રભુને ધ્યાને લઈને કરીએ કે જેથી કરીને આપણો ઉપવાસ માન્ય થાય. ઘણા બધા લોકો એવા પણ છે જેમને ખાવાનું મળતું નથી અને તેઓ ભૂખ્યા રહે છે. તો વાલાઓ, શું એ ઉપવાસ છે? ના. એ ભિખારીઓ
ઘણી બધી વખત એમને ખાવાનું મળતું નથી, 1 દિવસ 2 દિવસ સતત તેઓ ભૂખ્યા રહે છે, પણ એ ઉપવાસ નથી. જ્યાં સુધી આપણો ઉપવાસ એ ઈશ્વર કેન્દ્રિત નથી હોતો ત્યાં સુધી એ ઉપવાસનું કોઈ મહત્વ હોતું નથી. ચોથી બાબત એ જ છે, ઉપવાસ સાથે ઉપવાસ પ્રાર્થનાનો હેતુ એ ઈશ્વર કેન્દ્રિત હોવો જોઈએ, ને તો આપણા ઉપવાસનો કોઈ મહત્વ રહેશે નહીં. પશુ અને પક્ષીઓને જીવ હોય છે, માટે તેઓ ઈશ્વરને પામી શકતા નથી, પણ મનુષ્ય તરીકે ઈશ્વરે તમારામાં અને મારામાં તેમની પ્રતિમા અને તેમનું સ્વરૂપ મૂક્યું છે. તેમની પ્રતિમા અને સ્વરૂપ એટલે તેમના જેવી સ્વતંત્ર ઈચ્છા શક્તિ, તેમના જેવી લાગણી અને તેમના જેવી બુદ્ધિ ઈશ્વરે માણસની અંદર મૂકી છે. માટે ઈશ્વર એ તમારા પર અને મારા પર પ્રેમ કરે છે અને આપણે તેમને આધીન થઈએ એવું ઈશ્વર ઈચ્છે છે. આપણામાં શરીર છે, પ્રાણ છે અને આત્મા છે, માટે આપણે ઈશ્વરને શોધીએ છીએ અને ઈશ્વર સાથે એક થવાને માટે પ્રયત્ન પણ આપણે કરીએ છીએ. ઉપવાસ અને પ્રાર્થના એક સિક્કાની 2 બાજુ છે. એક સિક્કાની 2 બાજુ છે. માટે જ્યારે આપણે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સમય પ્રાર્થનામાં વિતાવીએ છીએ, ઈશ્વરની સંગતિમાં વિતાવીએ છીએ. એ બાબત તમારે અને મારે યાદ રાખવાની જરૂર છે. કારણ કે જો તમે અને મેં ઉપવાસ રાખ્યો છે અને આખો દિવસ પ્રભુને પ્રાર્થના જ ના કરીએ તો એ અર્થ વગરનું બની જશે. જો તમે અને મેં ઉપવાસ રાખ્યો છે અને આખો દિવસ બાઇબલને વાંચતા જ નથી અથવા ઈશ્વરના વચનોને પ્રાધાન્ય આપીએ જ નહીં, ઈશ્વરની હજુરમાં બેસીએ જ નહીં, તો એ ઉપવાસ નિરર્થક થઈ જશે, એનો કોઈ મહત્વ રહેશે નહીં અથવા એના દ્વારા આપણને કોઈ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થશે નહીં. ઉપવાસ રાખ્યો છે અને આખો દિવસ આપણે પોતાના કામમાં મગ્ન છીએ, આપણા કામ કરવામાં તલ્લીન છીએ, ઈશ્વરને સમય આપતા નથી, તો વહાલાઓ એવા ઉપવાસનો પણ કોઈ અર્થ સરતો નથી. તે પણ તમારે અને મારે યાદ રાખવાની જરૂર છે. આપણે ઉપવાસ કરીએ ત્યારે લોકો સમક્ષ ઢંઢેરો પીટાવવાની જરૂર નથી. જુઓ અમે ઉપવાસ કર્યો છે, ઉપવાસ કર્યો છે. લોકો કહેશે, અરે આ તો ગજબનો આધ્યાત્મિક માણસ છે. અને આજના સમયમાં દેખાડો કરવાની હોડ જામી છે. ઘણા બધા લોકો દેખાડો કરતા હોય છે, પણ આવા દેખાડાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. ઈશ્વર પ્રસન્ન થાય એવા ઉપવાસ તમારે અને મારે કરવાની જરૂર છે. ઈશ્વર આપણા ઉપવાસને ધ્યાનમાં લે, આપણા ઉપવાસ સાથે કરેલી પ્રાર્થનાને ધ્યાનમાં લે એવો ઉપવાસ, એવી પ્રાર્થના તમારે અને મારે કરવાની જરૂર છે. એઝરા અને કેટલાક ઇઝરાયેલી લોકો, યહૂદી લોકો એ ગુલામગીરીમાં હતા, ત્યાંથી એમને છોડી દેવામાં આવ્યા અને તેઓ યરૂશાલેમ તરફ આવતા હતા. 900 કિલોમીટરની મુસાફરી, રસ્તામાં ઘણા બધા સંકટો, જોખમો હતા. કોઈ પણ એમને લૂંટી લે, કારણ કે એ સમય લૂંટારાઓનો સમય હતો અને રાજા પાસે તેમણે સૈનિકો માગ્યા નહીં. અને રાજાને કહેવામાં આવ્યું, એઝરાએ કહ્યું, અમારો ઈશ્વર અમને બચાવવાને માટે સર્વશક્તિમાન છે. અને માટે એવું બોલ્યા પછી રાજા પાસે એવી સહાયતા માગવી મૂર્ખતા ભર્યું લાગ્યું અને માટે એમણે બેસીને આહવા નદીની પાસે, આહવા કદાચ કોઈક શહેરનું નામ છે જે નદી કિનારે વસાવેલું હોઈ શકે છે, અને ત્યાં બેસીને એ ઢંઢેરો પીટાવવામાં આવ્યો ઉપવાસ કરવાનો. અને તેમણે ઉપવાસ કરીને ઈશ્વરને કાલાવાલા કર્યા, વિનંતી કરી અને તેમના કાલાવાલા સાંભળવામાં આવ્યા. વાલાઓ, જ્યારે ખરા હૃદયથી ઈશ્વરને આપણે વિનંતી કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે. અને તેઓ સુરક્ષિત રીતે 900 કિલોમીટરનું અંતર કાપીને યરૂશાલેમમાં આવી જાય છે.
એ રીતે પ્રભુ તેમનું રક્ષણ કરે છે. વાલાઓ, તમને ખબર છે તમારું અને મારું રક્ષણ કરવાને માટે પ્રત્યેક વ્યક્તિની પાસે એક એક દૂત ઈશ્વરનો હોય છે. અને એક દૂત એ ખૂબ સર્વશક્તિમાન છે. 1,85,000 ફક્ત એક દૂતે મારી નાખ્યા. તો વાલાઓ, તમારી પાસે અને મારી પાસે ઈશ્વરનો દૂત છે, એ તમારે અને મારે જાણવાની જરૂર છે. ખ્રિસ્તી જીવનમાં ઉપવાસ સાથેની પ્રાર્થના ઘણું જ મહત્વ ધરાવે છે. બાઇબલમાં ઘણા બધા લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં ઉપવાસ કરતા આપણને જોવા મળે છે. અને જ્યારે ખરા હૃદયથી તેઓ ઉપવાસ કરે છે ત્યારે એનું પરિણામ પણ આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. વહાલાઓ, આપણે ઉપવાસ સાથેની પ્રાર્થના આપણા આધ્યાત્મિક ઉત્કર્ષને માટે કરવાની જરૂર છે. આપણો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એ માટે આપણે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. મંડળી સાથે મળીને દેશ અને સમગ્ર વિશ્વને ધ્યાને લઈને તમારે અને મારે ઉપવાસ સાથે પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે નિયમિત ઉપવાસ પ્રાર્થના સાથે પ્રભુની હજુરમાં જવાની જરૂર છે. આપણે ઉપવાસ સાથેની પ્રાર્થનાનો હેતુ ઈશ્વર કેન્દ્રિત હોવો જોઈએ. જો મેં ઉપવાસ રાખ્યો છે પણ એ ઈશ્વર કેન્દ્રિત નથી, ખાલી લોકોને બતાવવા માટે કર્યો છે, તો એનો બદલો આપણને મળી ચૂક્યો છે લોકો તરફથી. ઈશ્વર તરફથી તમને અને મને બદલો મળશે નહીં. વહાલાઓ, ઉપવાસ સાથેની પ્રાર્થનાનું મહત્વ સમજતા ઉપવાસ સાથેની પ્રાર્થના કરવાને માટે આપણ સર્વને સહાયતા અને મદદ કરો. એઝરા અને યહૂદી લોકોએ પ્રાર્થના કરી અને આપણે જોઈએ છીએ એ પ્રાર્થનાનું પરિણામ તેઓ સુરક્ષિત રીતે યરૂશાલેમમાં પ્રવેશ કરવા પામ્યા છે. તો આપણે પણ એ જ રીતે વિશ્વાસ સાથે પ્રભુની પાસે જવાની જરૂર છે અને પ્રભુ આપણને સહાય અને મદદ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે આભાર. ઉપવાસ સાથેની પ્રાર્થના એ વિષય હેઠળ પ્રભુ અમે આજે અભ્યાસ કર્યો. પ્રભુ, અમે ઉપવાસનું એક અલગ જ મહત્ત્વ બાઇબલમાં બતાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે અમે ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ ત્યારે એ ઈશ્વર કેન્દ્રિત હોઈ શકે, અમારા આધ્યાત્મિક ઉત્કર્ષના માટે હોઈ શકે, તેમ તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. મને સાંભળનાર દરેક વ્યક્તિઓના જીવનમાં પ્રભુ તમે કાર્ય કરજો અને આ વચન ખરેખર અમારા દરેકને માટે આશીર્વાદનું કેન્દ્ર અને કારણ બની રહે. ઉપવાસ સંબંધી અમારી જે ગેરસમજણો છે એ વચનો મારફતે દૂર થાય અને સાચા ઉપવાસ તરફ, સાચા ઉપવાસરૂપી પ્રાર્થના તરફ અમે વધીએ કે જેથી કરીને પ્રભુ એ પ્રાર્થનાનું પરિણામ અમે જોઈ શકીએ તેમ તમે થવા દો. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा. खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा. खुल जाएंगी किताबें. कर रहा है
यीशु वो देखता है जो भी तू कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें